પૂર્વાર્ધ અધ્યાય 54મો। સુંદર શ્રી કચ્છ દેશમાં ઘણું ઘણું રહ્યા મહારાજ। દઈ દર્શન સહુને અતિ કર્યા પૂરા જનના કાજ। મુક્ત દ્વારે પણ મહાપ્રભુ પ્રગટ કરે છે વાત। જે જન સુણે હેતથી તે થાય સહુ રણિયાત। મુક્ત મહારાજ ભેળા રહે લીએ સુખ અપરમ પાર। જેહ તેનો સમાગમ કરે તે સુખી થાય નર નાર। કીર્તિ વ્યાપી ત્રિલોકમાં મહારાજને મુક્ત રાજને। સાંભળી સૌ સેવા કરવા આવે છે શિર તાજની। દર્શ સ્પર્શને વાર્તા સમાગમ કરવા વળી સાર। આવે દેશ પરદેશથી સંત હરિજન અપરંપાર। પછી કેટલાક દિન વીતે આવ્યા શ્રીનગરથી સંત પ્રીતે। સદગુરુ સ્વામી મોટા જેહ નામ ઈશ્વર ચરણ દાસ તેહ। સ્વામી વૃંદાવન દાસાદી આવ્યા ભુજમાં સતસંગી બોલાવ્યા। ત્યાંના સાધુ હરિજન મળી કર્યો ઠરાવ સૌએ તે વળી। આચાર્યજી મહારાજ જેહ વાસુદેવ પ્રસાદજી તેહ। તેમને કચ્છમાં હી લાવવા ગામડામાં સુખે ફેરવવા। એમ ભુજમાં ઠરાવ કરી તેડાવ્યા છે લખી કંકોતરી। મૂર્તિ સ્થાપન કરવા કાજ સુખે પધારો તમે મહારાજ। પછી આચાર્યને સંત આવ્યા તેને ગામડામાં હી ફેરાવ્યા। ભુજમાં પધાર્યા હેત આણી પ્રતિષ્ઠા પર સૌલીઓ જાણી। ભુજમાં નર નારાયણ દેવ તેના પડખામાં તત ખેવ। આથમણી બાજુ તે અનુપ મંદિર બીજું કર્યું સુખરૂપ। તેમાં પધરાવવા કરી પ્રીત ઘનશ્યામ મહારાજ શોભિત। રાધા કૃષ્ણની મૂર્તિઓ સારી તે પણ બેસારવી હેત ધારી। સંવત 1967 સાલ ચૈત્ર વદી સાતમનો તાલ। તેથી આચાર્યજી મહારાજ ભેળો ઘણો સંતનો સમાજ। સર્વે રોકાયા છે ભુજ વિશે આવ્યા હરિજન તે અતિશે। મુક્ત રાજ વૃષપુર થકી આવ્યા ભુજ નગર તે નક્કી। ચૈત્રી હરિ જયંતી જે સાર તેનો ઉત્સવ કરીને પ્યાર। આવ્યા સખા સહિત
અમિત તે પોતે થયા રાજી સહુ મુક્ત જોતે આચાર્યને સંત હરિજન પામ્યા આનંદ તે બહુ મન મળ્યા સહુ બહુ હેત આણી મુક્ત રાજને બહુ મોટા જાણી થઈ સભા વાતો થાય સારી પછી કરી છે પાછી તૈયારી કાંજે મુહૂર્ત ને વાર હતી તેથી પાછા ગયા પ્રાણપતિ વૃષપુર પધાર્યા છે પ્રીતે મુક્ત રાજ તે સખા સહિતે ત્યારે સ્વામી ઈશ્વર ચરણ જેહ સ્વામી વૃંદાવન દાસજી તેહ વળી સ્વામી શ્વેત વૈકુંઠ દાસ પુરાણી ધર્મ કિશોર પાસ સાધુ દેવ જીવન દાસ નામ ચાલ્યા આણી ઘણી હૈયે હામ પુરાણી કેશવ પ્રિય દાસ મુક્ત રાજને મળવા આશ નારાયણ સેવક દાસ પુરાણી ભગવત સ્વરૂપ દાસ લ્યો જાણી સંત દાસજી આદિક સંત સંત મંડળ હે તે અત્યંત મુક્ત રાજના દર્શન કાજ સમાગમ કરવા મુનિરાજ ભુજથી વૃષપુર તે ગયા કરી દર્શન ને રાજી થયા મુક્ત રાજને ભેટ્યા છે ભાવે સુખ સમાગમનું તે આવે આપે મુક્ત રાજ સુખ ભારી વાતો કરે બહુ સુખકારી કરી દ્રષ્ટિ મુક્તે મુનિ પર ત્યારે જણાયો પ્રકાશ સુંદર મુક્ત રાજના રોમ રોમ વિશે તેજ સમૂહ દીઠો અતિશે તે જોઈને પામ્યા આનંદ આ તો મુક્ત રાજ સુખ કંદ મહારાજ મુક્ત રાજ વિશે રહ્યા છે દિવ્ય સુખ અતિશે એમ વિચારે છે મુનિવર બાપા શ્રીમાં ગુણ છે સુંદર સત્ય શૌચ દયા ક્ષાંતિ જેહ જ્ઞાન વૈરાગ્ય ઉપશમ તેહ અપરિમિત કલ્યાણકારી ગુણ રહ્યા ઘણા સુખકારી તે જોઈને સંત જન સહુ મુનિવરો રાજી થયા બહુ અસંગીપણું નિર્લેપપણું પ્રકાશે યુક્ત પણ છે ઘણું એહ આદિ ઐશ્વર્ય અનંત જોઈ જણાય છે ભગવંત અનંત સંત હરિજન તણું વશ વર્તાવવા પણું ઘણું સુખી સહુને કરવા સારું અંત સમે દર્શન દે કૃપાળું પહોંચાડે ધામ મહાજુર મૂર્તિનું સુખ દે ભરપૂર મહારાજને સુખે સુખી તે કરાવે છે જાણો બહુ રીતે અનંત ઐશ્વર્ય તેજ પ્રતાપ જે જુએ તેના બાળે છે પાપ અતિ મનોહર સુંદર શ્યામ અવયવે શોભિત તમામ અતિશય કાંતિ યુક્ત એવી મુક્ત રાજની મૂર્તિ છે તેવી મનુષ્ય મૂર્તિ જોઈને જન
તરત લોભાઈ જાય છે મન. તેમના મુખ કમળની વાત સુણી મુનિ થયા રડિયાત. વળી વચનામૃતમાં કહેલું હરિ સ્વરૂપ સંબંધી રહેલું. સર્વોપરી જ્ઞાનને સામર્થી મુક્ત રાજના મુખ કમળથી. સાંભળીને થયો છે ઉલ્લાસ કર્યો પરિપૂર્ણ વિશ્વાસ. મુક્ત રાજને વિશે અતિશે સર્વોપરીપણું અતિ દિશે. સ્વતંત્રપણું ગુણ અનુપ સ્વામિનારાયણ સ્વરૂપ. વળી મહારાજની મૂર્તિમાં રહ્યા દિવ્ય સુખે સુખ ભોગતા કહ્યા. પોતાના શરણે જે થનાર તેને સુખ ભોગતા કરનાર. એવા અનંત ગુણે યુક્ત છે એવા અનાદિ મુક્ત તે આ છે. મહામુક્ત રાજ આ છે નક્કી એવી વાત સમજાણી પક્કી. નિશ્ચય આજે છે અબજીતાત પરમ મહા અનાદિ સાક્ષાત. એવો નિશ્ચય થયો મન માઈ જાણ્યા સર્વોપરી સુખદાયી. ત્યારથી પામ્યા બહુ ઉલ્લાસ સ્વામી કેશવ પ્રિય દાસ. કરે સમાગમ હેત આણી મુક્ત રાજ તે પોતાના જાણી. આપે સુખ સમાગમ તણું અતિ હેતથી બોલાવે ઘણું. સમાગમનું સુખ સદાય આપે હેતે પોતે મુક્ત રાય. જાણી પોતાના શિષ્ય તે પૂરા કથા વાર્તામાં બહુ શૂરા. થાકે નહીં કથા વાર્તા થકી એવા કર્યા શ્રદ્ધાવાન નક્કી. સાધુતાના ગુણે સહુ પૂરા એક અણુ નહીં તે અધૂરા. રાખ્યા છે મૂર્તિમાં લીન સુખ ભોગતા નવીન નવીન. સૌને તેવા જ સુખિયા કરે એવા મોટા કર્યા મુનિવરે. મુક્ત રાજની કૃપા તે થઈ થયા સુખી રસ બસ રહી. તદાકાર જે સાધર્મ્યપણું પામ્યા મુનિ બાવો ઘણું ઘણું. નામ છે કેશવ પ્રિય દાસ કેશવ જોઈને થાય ઉલ્લાસ. વારે વારે મહારાજ અતિ કરાવે પ્રગટની પ્રાપ્તિ. તેણે સુખિયા સુખિયા રહે અખંડ મૂર્તિનું સુખ તે લહે. જે દહાડાથી મુક્ત રાજ તણું સમજાયું છે મહાત્મ્ય ઘણું. તે દહાડાથી સિદ્ધપણું પામી રહ્યા મૂર્તિમાં ન રહી ખામી. સ્વામી વૃંદાવન દાસજી હે તે બોલાવે પુરાણીને પ્રીતે. વાંચો પુરાણીજી કથા તમે સુણીએ હેતથી સહુ અમે. બાપા શ્રી સુણી તમારી વાણી થાય રાજી કહે હેત આણી. પુરાણીજી છે મુક્ત અમારા કરે વાતો છૂટે છે ચોધારા. એમ બાપા શ્રીજી પોતે બોલે
અતિ અમૃત વચન ખોલે. એવી રીતે પુરાણીને સ્વામી અરસ પરસ હેત માન ખામી. બીજા સંત મંડળ અપાર જેનો પ્રેમ છે અપરમ પાર. વિશ્વાસીને વચન પાળનાર આજ્ઞાન લોપે જેની લગાર. તે સહુ મુક્ત રાજ તણો કરી સમાગમ ઘણો ઘણો. થયા કૃતારથ સર્વે સંત પછી ચાલ્યા ત્યાંથી ગુણવંત. ભુજ નગર જવાને કાજ થયો તૈયાર સંત સમાજ. ત્યારે વળાવવા સર્વે ચાલ્યા જ્યારે સંત ભુજ નગર મહાલ્યા. મુક્ત રાજ હરિભક્ત સહુ ચાલ્યા વળાવવા ભક્તો બહુ. ચાલતા ભુજના રસ્તા માઈ ઋષભેશ્વર મહાદેવ જાઈ. ત્યાં નદીના તટ માહી સારી વાવ છે જેનું શર્કરાવારી. પશ્ચિમ બાજુએ સડક થકી કરી સભા સુંદર ત્યાં નક્કી. સંત હરિજન સહિત સહુ બેઠા મુક્ત રાજ પાસે બહુ. સંત મંડળે શ્રદ્ધા સહિત પૂજા મુક્ત રાજને પુનીત. સુંદર ભાલમાં ચર્ચ્યું ચંદન કંઠે હાર પહેરાવ્યા સુમન. દંડવત કરી સહુ મળ્યા મુક્ત રાજ તે અઢળક ઢળ્યા. મળ્યા સૌ સંતને બબ્બે વાર બહુ બહુ જણાવે છે પ્યાર. વહેલા આવજો અમે આવીશું ભુજ માહી વળી ભેગા થાશું. મૂર્તિઓ સ્થાપન કરવા કાજ આવ્યા આચાર્યજી મહારાજ. અમે પણ આવીશું તે વેલા તેડાવ્યા છે અમને તે પેલા. માટે જાઓ સંત તમે ભુજ આવીશ જરૂર જાણજો ભુજ. એમ કહી મળ્યા વળી પ્રીતે મુક્ત રાજ સૌને રૂડી રીતે. ત્યારે સંત મંડળ સહુ મળી માગે આશીર્વાદ તે વળી. સદાય તમે ભેળા જ રહેજો અંતઃ શત્રુથી ઉગારી લેજો. સ્ત્રી દ્રવ્યનો આજ્ઞાથી બહાર સંકલ્પ નવ થાય લગારે. એવી સહાય કરજો અમારી લેજો પંચ વિષયથી ઉગારી. પંચ વર્તમાન દ્રઢ પડે વૃત્તિ મૂર્તિમાં પાછી વળે. સદાય મૂર્તિમાં હી રહેવાય સુખ આપના જેવું લેવાય. એહ આદિવર માગ્યા ઘણા સર્વે હરિની પ્રસન્નતા તણા. ત્યારે બાપા શ્રીએ રાજી થઈ દીધા આશીર્વાદ સુખદાયી. પછી વૃદ્ધ હતા જે સંત તેને હેત આણીને અત્યંત. બેસાડ્યા છે ગાડા પર હાથે મૂક્યા હસ્ત કમળ તે માથે. વૃદ્ધ સંત વૃંદાવન દાસ ઈશ્વર ચરણ દાસ ઉલ્લાસ. શ્વેત વૈકુંઠ દાસ આદિ સંત
તેને હેત દેખાડી અત્યંત બેસાડ્યા છે ગાડા પર પોતે રાજી થયા મુક્ત રાજ જોતે બીજા સંતને ચાલવા કાજ આપી આજ્ઞા પોતે મુક્ત રાજ ત્યારે સંત ચાલ્યા સહુ મળી દર્શન કરીને સંત મંડળી વળ્યા હરિજન દર્શન કરી મુક્ત રાજ ઊભા રહ્યા જરી પાછા ચાલ્યા છે સંતને સાથ સંતે ઝાલ્યા છે મુક્તના હાથ વાતો કરતા રસ્તામાં હી ચાલ્યા ચાલનારાને બહુ સુખ આલ્યા પછી માર્ગથી ઉત્તર દિશે વડવાળી વાડી અતિશે ત્યાં સુધી મુક્ત રાજ ગયા મળ્યા ફેર કરી બહુ દયા વાડી પાસે છે નિજ ખેતર તેની કોર ચાલ્યા નટવર ત્યારે સંત સર્વે બાપા પાસે ચાલ્યા પ્રેમમાં અતિ ઉલ્લાસે ત્યારે બાપા શ્રી જરાક ચાલી ઊભા રહ્યા છડી કર ઝાલી કહે પાછા વળો સંતો તમે જઈએ છીએ ખેતર તે અમે એમ કહી ચાલ્યા મુક્ત રાજ ત્યારે સંતનો જે સમાજ કરવા મંડ્યા છે દંડવત સહુ ત્યારે મુક્ત રાજે હે તે બહુ સંતોને કર્યા છે દંડવત ત્યારે સંતે ઝાલી લીધા તરત પછી મળ્યા છે બાતમાં ગાલી મૂર્તિ લાગે છે અતિશય વાલી કહે કૃપાનાથ રાજી રહેજો વહેલા વહેલા તેડાવી લેજો ત્યારે બાપા કહે રાજી છઈએ જાઓ પાછા તમે અમે કહીએ ત્યારે મૂડીના વૃદ્ધ જે સંત કહે બાપાને હે તે અત્યંત મુક્ત રાજ તમે રહો રાજી એમ કરીએ વિનંતી જાજી આ અંગર ખાની કશું છોડી અમને મળો દ્યો મૂર્તિમાં જોડી ત્યારે મુક્ત રાજે તેમ કીધું મળ્યા કશું છોડી સુખ દીધું પછી સંત સહુને રજા આપી ચાલ્યા નિજ ખેતર પ્રતાપી સંતો સર્વે તે બાપાની વાસે ઊભા રહી જુએ હુલ્લાસે ગયા દૂર લાગી મુક્ત રાજ ત્યાં સુધી ઊભા સંત સમાજ ચાલ્યા ભુજના રસ્તે તે સંત સુખ દિવ્ય લઈને અત્યંત પ્રગટ મુક્ત પુરુષોત્તમ તણી લીલા સંભારે રસ્તામાં ઘણી મહારાજની વાર્તાઓ કરે કથા કીર્તન રસ્તે ઉચ્ચરે એમ કરતા પહોંચ્યા ભુજપુર રાત્રિના 9 વાગે જરૂર સૌ સંતને મળી લીલા કરી ઓઢી ગયા મૂર્તિ રૂડી ધરી મહારાજ મુક્ત રાજ મળ્યા જોઈ નિર્ગુણ અઢળક ઢળ્યા. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे
બાપાશ્રીએ આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજને કચ્છમાં ફરવા તેડાવ્યા ને અમદાવાદ, ભુજ, મોડી આદિના સંતોને વૃષપુરમાં બહુ સુખ આપી પાછા ભુજ મોકલ્યા. એ નામે 54મો અધ્યાય.